બોટાદમાં હળદળ ગામે ખેડૂત સાથે સંઘર્ષ મામલે પાળીયાદ પોલીસ મથકે 85 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આપના રાજુ કરપાડા, પ્રવીણ રામ સામે પણ ગુનો દાખલ થયો છે। રાયોટી 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। અત્યાર સુધીમાં કુલ 65 લોકોની અટકાયત કરાઈ છે, જ્યારે પોલીસે 50થી વધુ વાહનો જપ્ત કર્યા છે। આજે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે। પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી लगभग 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની